ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર બીજું એમાં જે આગળના સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. પાંચમા દાખલામાં તમને એવું કીધું છે કે ભાઈ ઉષ્મા ઉર્જાનો એક એકમ તો આપણને ખબર છે જૂલ, પણ બીજો એકમ એક છે કેલરી, જેમની વચ્ચેનો સંબંધ થાય છે 1 કેલરી બરાબર 4.2 જૂલ. બરાબર, ઉષ્મા ઉર્જાનો એક એકમ છે કેલરી, અને એમકેએસ અથવા તો એસઆઈ યુનિટમાં જોઈએ તો બીજો એકમ થાય જૂલ. 1 કેલરી બરાબર થાય છે 4.2 જૂલ, અથવા તો હું જૂલને કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ લખી શકું. 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને એવું કીધું છે આપણે કે એવી પદ્ધતિ બનાવવાની છે, જો આજે 4.2 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર જે મેળવ્યું છે એમાં આપણે એમકેએસ પદ્ધતિમાં જોઈએ તો દળ 1 કિલોગ્રામ, લંબાઈ 1 મીટર અને સમય 1 સેકન્ડ લઈને મેળવેલું હોય. બરાબર, આપણે 1 ન્યૂટનમાં પણ આવું જ કર્યું હતું, 1 ડાઇનમાં પણ આવું જ કર્યું હતું, પણ નવી પદ્ધતિ એવી લેવાની છે જેમાં દળ 1 કિલોગ્રામ નથી લેવાનું, એને બદલે લેવાનું છે આલ્ફા કિલોગ્રામ. લંબાઈ 1 મીટર નહીં પણ બીટા મીટર, અને સમય 1 સેકન્ડ નહીં ગેમા સેકન્ડ લેવાની છે. તો આ નવી પદ્ધતિમાં હવે નવું મૂલ્ય કેટલું મળે? જૂનું મૂલ્ય છે 4.2 જૂલ. જૂનું મૂલ્ય કેટલું છે? 4.2 જૂલ. તો નવું મૂલ્ય કેટલું મળશે એવું આપણને પૂછ્યું છે. એટલે મેં જૂના મૂલ્યને N1 કીધું, નવા મૂલ્યને N2 કીધું છે, જે આપણે ફાઇન્ડ કરવાનું છે. અને આ MLT એટલે મૂળભૂત ભૌતિક રાશિ કઈ લેવાની છે, એનું મૂલ્ય કેટલું લેવાની છે એની વાત કરીએ. તો અહીંયા 1 કિલોગ્રામ, અહીંયા આલ્ફા કિલોગ્રામ, 1 મીટર એને બદલે બીટા મીટર, 1 સેકન્ડ એને બદલે ગેમા સેકન્ડ. તમે આને પારિમાણિક વિશ્લેષણની મદદથી પણ જોઈ શકો અને એકમોની સરખામણી દ્વારા પણ જોઈ શકો. બરાબર, આપણને ખબર છે કે ભાઈ આપણે એક એકમમાંથી બીજા એકમમાં જઈએ એક જ ભૌતિક રાશિ માટે તો એનું પારિમાણિક સૂત્ર ન બદલાય. બરાબર, હા મૂલ્ય બદલાઈ જાય પણ પારિમાણિક સૂત્ર બદલાશે નહીં. તો આના માટે હું એવું લઈ શકું N1U1 બરાબર N2U2. એટલે N1 એટલે મૂલ્ય, એક એકમ પદ્ધતિ છે જે પહેલાંની એકમ પદ્ધતિ છે એમાં મૂલ્ય N1 છે અને U1 એનો એકમ છે. એવી રીતે N2 છે એ નવી પદ્ધતિમાં મૂલ્ય અને આ નવો એકમ. દાખલા તરીકે તમને એમ કે ભાઈ 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય, તો એના માટે આપણે વાત કરી હતી ને 10⁵ ડાઇન. તો આને આપણે આવું કહી શકીએ, 1 એટલે N1, ન્યૂટન એટલે U1, 10⁵ એટલે N2 અને ડાઇન એટલે U2. બરાબર, તો આ બે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણે આવી રીતે લખી શકીએ N1U1 બરાબર N2U2, જ્યાં N1 અને N2 મૂલ્ય આપે અને U1 અને U2 આપણને એકમ આપે. તો આમાં જોઈએ આપણે N2 ફાઇન્ડ કરવો છે. પહેલાં N1 અને U1 ની વાત કરીએ. N1 કેટલા છે આપણી પાસે? 4.2 કિલોગ્રામ, સોરી 4.2 જૂલ. હવે આ 4.2 જૂલ આપણે મેળવવા માટે શું કરેલું? તો કે અહીંયા જે એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એમાં કિલોગ્રામ એટલે આપણે 1 કિલોગ્રામ લીધા હતા, મીટર એટલે કે 1 મીટર લીધા હતા એનો સ્ક્વેર, અને છેદમાં સેકન્ડનો સ્ક્વેર છે તો 1 સેકન્ડનો સ્ક્વેર. એટલે જૂની એકમ પદ્ધતિ જે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય છે એની વાત કરી હતી આપણે. એ મેળવવા માટે આપણે આ બધા માપક્રમ લીધેલા હોય, દળ માટે 1 કિલોગ્રામ, લંબાઈ માટે 1 મીટર અને સમય માટે 1 સેકન્ડ. પણ અહીંયા શું છે, એકમ જે છે એ મીટર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એમાં આપણે આ કિંમત મૂકવી પડે. બરાબર, 1 પણ જે નવી પદ્ધતિ છે હવે એમાં 1 નથી લેવાનું, આલ્ફા બીટા અને ગેમા લેવાનું છે. એટલે N2. હવે N2 મૂલ્ય છે અને નવા એકમની વાત કરીએ તો જે પહેલાં 1 કિલોગ્રામ હતો એને બદલે હવે કેટલા લેવાના થાય? આલ્ફા કિલોગ્રામ ગુણ્યા પહેલાં 1 મીટર હતું, હવે કેટલા લેવાના થાય છે? બીટા મીટર. પણ આ એકમમાં જુઓ તો મીટરનો સ્ક્વેર છે તો મારે અહીંયા પણ એનો સ્ક્વેર લેવો પડે. બરાબર, છેદમાં જુઓ તો સેકન્ડ સ્ક્વેર છે, જે પહેલાં 1 સેકન્ડ લીધેલું હતું એ હવે ગેમા સેકન્ડ લેવું પડશે, એનો સ્ક્વેર આવશે. બરાબર, તો બધું જો સાદુરૂપ આપીને લખીએ તો N2 એમનેમ, અહીંથી આલ્ફા બીટાનો સ્ક્વેર ગેમાનો સ્ક્વેર, આલ્ફા બીટા સ્ક્વેર અપોન ગેમા સ્ક્વેર, જે કિંમત તમને આપેલી હોય. બરાબર, જો કોઈ આગળ MCQ તમે આ રેફરન્સ બુકમાં જોશો તો આવા ઘણા બધા MCQ આપેલા હશે. ઘણી વખત આમાં કિંમત પણ આપેલી હોય છે કે ભાઈ 1 કિલોગ્રામ નહીં 0.5 કિલોગ્રામ નવું લેવાનું છે, 1 મીટર નહીં 2 મીટર લેવાનું છે, 1 સેકન્ડ નહીં 5 સેકન્ડ લેવાની છે. તો નવી કિંમત કેટલી થાય?
એવા ઘણા બધા MCQ આવશે આપણે આગળ, તમે જોઈ શકશો. એમાં આપણે માત્ર મૂલ્યને અલગ કરીએ, આલ્ફા બીટા સ્ક્વેર છેદમાં ગેમા સ્ક્વેર. અંદર વધશે શું? તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. એટલે આ નવી એકમ પદ્ધતિમાં આ મૂલ્ય થશે અને આ એની એકમ બરાબર 4.2. અહીંયા તો બધું એક જ છે એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય. બરાબરની બે બાજુથી કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો વધે શું ખાલી? તો કે અહીંયા N2 વધશે અને અહીંયા 4.2. પણ તમે જુઓ અહીંયા જે N2ની સાથે જે ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો એનું વ્યસ્ત થઈ જાય. એટલે ખાલી N2ને કરતાં બનાવીએ તો અહીંયા 4.2 વિધા છે છેદમાં ગેમા સ્ક્વેર છે, ઉપર જઈ અંશમાં વહી જશે ગેમા સ્ક્વેર. આલ્ફા બીટા સ્ક્વેર અંશમાં છે તો આ બરાબરની સામે જશે તો કેમાં વહી જશે? છેદમાં વહી જાય. એટલે N2 બરાબર આપણને મળશે 4.2 ગેમા સ્ક્વેર આલ્ફા ઇન્ટુ બીટા સ્ક્વેર. પણ આને એક જ અંશ સ્વરૂપે લખીએ તો છેદમાંથી અંશમાં જાય તો આલ્ફાની -1 ઘાત, બીટા સ્ક્વેર છે અંશમાં જાય તો બીટાની -2 ઘાત ઇન્ટુ ગેમા સ્ક્વેર. બરાબર. એટલે નવી એકમ પદ્ધતિમાં આ કિંમત થશે 4.2 આલ્ફા -1 બીટા -2 અને ગેમા +2. આ તો ખાલી N2 છે. બરાબર. અહીં કેમ 4.2 હતો? બરાબર. એ 4.2 ને બદલે હવે કેટલા લખવાને એની કિંમત મળી છે. મેં તમને કીધું એમ ઘણી વખત તમને દાખલા અમુક જોશો તેમાં આલ્ફા બીટા ગેમાના સ્થાને કોઈ આંકડા લખેલા આપેલા હોય. બરાબર. એમાંનો એકાદો હું તમને આપું. બરાબર. એક તમે તમારી રેફરન્સ બુકમાં પેજ નંબર 70 જોશો. એમાં એક MCQ નંબર આપ્યો છે તમને પેલો, સોરી 29માં આપ્યો છે. પેજ નંબર 70 ઉપર 29માં એક MCQ છે, એ તમે જોઈજો. MCQ નંબર 29મો છે પેજ નંબર 70 ઉપર. બરાબર. એમાં આલ્ફા બીટા ગેમા નહીં, એને બદલે તમને કિંમતો આપેલી હોય. બરાબર. તો એનું પણ આ જ પ્રમાણે આપણે સાદુરૂપ આપી શકીએ. બરાબર. તો આ દાખલા નંબર પેલો છે, ધ્યાનથી જોઈ જજો. જો એમાં કંઈ વાંધો હોય તો કહેજો, કારણ કે આવા રૂપાંતરણો આપણે તમે આગળ જોશો તો ઘણા બધા આવશે આ જ ચેપ્ટરમાં. હવે આગળ એક બીજો 5મો દાખલો જોઈએ. જેમ એવું કીધું છે કે ભાઈ લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવાનો છે જેથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એને 1 એકમ કહી દેવાની છે. આપણને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેવું થાય. એને 1 એકમ કહેવાનું છે. બરાબર. એટલે આપણે નવી ઝડપ એવી પસંદ કરવાની છે કે જે મૂલ્ય છે એ 1 એકમ થાય. પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લાગે. બરાબર. તો આપણને એવું પૂછ્યું છે કે ભાઈ તમે આ જે નવો એકમ પસંદ કર્યો કે જેમાં તમે પ્રકાશની ઝડપને 1 એકમ કીધો, એના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો જોઈએ. આપણને ખબર છે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, જેને આપણે 1 એકમ કહી દઈએ, એને 1c કીધો. આ જે મૂલ્ય હતું એને 1 એકમ કહી દીધો 1c. પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર પહોંચતા લાગતો સમય કેટલો? તો કે 8 મિનિટ અને 20 સેકન્ડ. 8 મિનિટ એટલે થાય 480 સેકન્ડ અને 20 બીજી એટલે 500 સેકન્ડ થઈ ગઈ ટોટલ. બરાબર. એટલે સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશ પહોંચે ત્યારે એ 500 સેકન્ડ જેટલો સમય લગાડે. આપણે અંતર મેળવવું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું નવા એકમના સંદર્ભમાં. તો વેગ બરાબર આપણે લખી શકીએ અંતરના છેદમાં સમય. તેથી અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ આપણે કેટલો લેવાનો? તો કે છે તો ખરેખર 3 × 10⁸, પણ એને બદલે આપણે એને 1 એકમ એટલે કે 1c કહી દેવાનું છે. એટલે આ 1c. સમય કેટલો છે? તો કે 500 સેકન્ડ. તો ગુણ્યા 500 સેકન્ડ. 500 × 1 એટલે 500 જ આવશે. એટલે હવે નવું અંતર આ નવા એકમના સંદર્ભમાં કેટલું થયું? તો કે 500 × 500 એ મૂલ્ય થયું અને c × s. c
સી ઇન્ટુ એસ એ નવો એકમ થયો. આ જે નવો એકમ આપણે પસંદ કર્યો ને સી, બરાબર, એના માટે. એટલે આ નવા માપક્રમના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે 500 CS, બરાબર. ફરીથી જોજો, આ સી છે સેન્ટીમીટર નથી લેવાનું, એ આપણે જે પ્રકાશનો વેગ છે એને એક યુનિટ એવું કીધું છે ને એના માટે નોટેશન વાપરીએ છીએ આપણે 1C. ઓકે, આ દાખલા નંબર 5. હવે દાખલા નંબર 6 જોઈએ તો આપણને એમાં એવું પૂછ્યું છે કે ભાઈ નીચે આપેલા સાધનમાંથી સૌથી વધારે સચોટ કયું છે? બરાબર, 3 આપ્યા છે. એક એવું છે કે વર્નિયર કેલિપર્સ, જેમાં વર્નિયર માપક્રમમાં 20 વિભાગ હોય, બરાબર. બીજું છે સ્ક્રૂ ગેજ, જેનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ હોય. અને ત્રીજું પ્રકાશી યંત્ર, જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે, બરાબર. હવે તમે આ વર્નિયર કે સ્ક્રૂ ગેજ જેવા સાધન જોયા નહીં હોય, બરાબર. તો એના માટે પહેલાં તો આપણે એ સાધનને જોઈએ, એમાં કેવા કેવા માપક્રમ હોય એની વાત કરીએ. આ જે સાધન છે, બરાબર, આપણે એને વર્નિયર કેલિપર્સ કહીશું. માં તમે જોઈ શકો છો આ એક જે છે આખું, એને મુખ્ય માપક્રમ કહેવાય. આ 0, 1, 2, 3, 4 એવું લખેલું જે દેખાય છે એ મુખ્ય માપક્રમ છે. અને આ જે સ્લાઇડ થઈ શકે છે એમાં તમે જુઓ તો અહીંયા કાપાઓ છે, અહીંયા એને ગૌણ સ્કેલ કહેવાય. એટલે કોઈ પણ આવું જે સૂક્ષ્મ લંબાઈના માપન માટેનું જે સાધન હોય, આ ગૌણ સ્કેલના કાપા તમે જોઈ શકો છો, બરાબર. એટલે કોઈ પણ જે સાધન હોય એમાં 2 પ્રકારના માપક્રમ હોય. એક તો મુખ્ય માપક્રમ આવડું આ, અને બીજું ગૌણ માપક્રમ, બરાબર. આ જે છે ઉપરના જે છૂટા છૂટા છે એ ઇંચમાં છે અને નીચેના છે એ મિલીમીટરમાં છે. તો એવી જ રીતના અહીંયા જુઓ તો ઉપર એ છૂટા છૂટા કાપાઓ આપેલા છે અને એની સામેની બાજુ નીચે બાજુ પણ એવા છૂટા છૂટા કાપાઓ આપેલા છે, બરાબર. તો એ ગૌણ સ્કેલ છે. આ મિલીમીટર માટે ગૌણ સ્કેલ છે, જ્યારે આવડું આ જે છે એ ઇંચ માટે છે, બરાબર. તો આ 2 માપક્રમ હોય, આ મુખ્ય માપક્રમ, આ ગૌણ માપક્રમ. પેલું જુઓ તો વર્નિયર કેલિપર્સ, જેમાં વર્નિયર માપમાં 20 વિભાગ હોય. વર્નિયર અથવા તો ગૌણ, એટલે એ આની વાત કરે છે, જે સ્લાઇડ થઈ શકે છે. આ જે આપણી પાસે સાધન છે એમાં તો 10 જ વિભાગ છે. આ જે કાપા દેખાય છે તમને, બરાબર. પેલો કાપો 0 નો, 0 પછી 10 વિભાગ, એવી રીતના છે. પણ આપણને અહીંયા જે સાધન આપ્યું છે એ 20 વિભાગવાળું આપ્યું છે. હવે સ્ક્રૂ મીટરની વાત કરીએ, સ્ક્રૂ ગેજની વાત કરીએ તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, બરાબર. એમાં તમે અહીં જોઈ શકો છો 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને પાછો 0 આવ્યો, એનો મતલબ 100. આ જે ફરી શકે એવો ભાગ છે એને વર્તુળાકાર સ્કેલ કહેવાય. રકમમાં જુઓ તો સ્ક્રૂ ગેજ, જેનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. એ 100 વિભાગ એટલે આવડા, બરાબર. અને પેચ અંતર એટલે શું? તો કે ભાઈ આ આખું ફૂલ ટાઈટ કરેલું હોય, હું આનો એક આંટો ફેરવું, બરાબર. તો એક આંટા ફેરવવાથી મને જે માપ દેખાય, તો અહીંયા જો 0 પછીનો પહેલો કાપો તમે જોઈ શકો છો, તો એને પેચ અંતર કહેવાય. વર્તુળાકાર માપ સ્કેલને એક આંટો ફેરવું ત્યારે મને જેટલા કાપા દેખાય એનું જે માપ હોય એને પેચ અંતર કહેવાય, બરાબર. તો અહીંયા આપણા માટે જોઈએ તો પેચ અંતર આપ્યું છે 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર કેટલા છે? 100 વિભાગ છે. અને પ્રકાશી યંત્રની વાત કરીએ તો એ માઇક્રોસ્કોપની વાત કરે છે, બરાબર, જેને આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહીએ છીએ, પ્રકાશીય માઇક્રોસ્કોપ. હવે સચોટતા કોના આધારે નક્કી થાય? તો કે લઘુત્તમ માપ શક્તિના આધારે નક્કી થાય, બરાબર. જેને મેં ટૂંકમાં લમાશ એવું લખ્યું છે, બરાબર. લમાશ બરાબર એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેમ મળે? તો કે મુખ્ય સ્કેલના 1 વિભાગનું મૂલ્ય, બરાબર. આપણે જો આની વાત કરીએ તો આનો 1 વિભાગ, મુખ્ય સ્કેલના મિલીમીટર માપક્રમની આપણે વાત કરીએ તો એનો 1 વિભાગ છેદમાં ગૌણ સ્કેલમાં કેટલા વિભાગ છે, એટલે કે ગૌણ સ્કેલમાં વિભાગની સંખ્યા. તો વર્નિયર હોય કે સ્ક્રૂ ગેજ હોય એના માટે જોઈએ તો મુખ્ય સ્કેલના 1 વિભાગનું માપ તો ફિક્સ હોય, જે આપણી સાદી સ્કેલમાં હોય એવી રીતે. 0 પછી તરત પેલો કાપો તો 1 મિલીમીટરનો જ હોય, બરાબર. તો અહીંયા મુખ્ય સ્કેલના 1 વિભાગનું માપ ફિક્સ છે 1 મિલીમીટર. વર્નિયર માટે જોઈએ છે તો લમાશ બરાબર 1 મિલીમીટર. મુખ્ય સ્કેલના 1 વિભાગનું માપ 1 મિલીમીટર.
છેદમાં ગૌણ સ્કેલમાં વિભાગની સંખ્યા. અહીંયા કેટલું કીધું છે? વર્નિયર માપ એટલે કે ગૌણ સ્કેલ. એમાં કેટલા વિભાગ છે? 20. તો 1 મિલીમીટર ભાગ્યા 20 કેટલા થાય? 0.05 મિલીમીટર. તો આ આપેલા સાધનની લંબાઈ થઈ. આ તો આપણને રકમમાં કીધું એ છે. મેં તમને જે સાધન બતાવ્યું એમાં આવશે 1 mm/10, કારણ કે એમાં 10 જ વિભાગ છે. તો એની લંબાઈ થાય 0.1 mm. બરાબર. મેં હમણાં તમને જે વર્નિયર માપક્રમ બતાવ્યું તો એની લંબાઈ આવી રીતે મળે, કારણ કે એમાં 20 વિભાગ નથી, એમાં 10 જ વિભાગ છે. ઓકે, સ્ક્રૂ ગેજની વાત કરીએ તો પેચ અંતર કેટલું? પેચ અંતર 1 mm છે. પેચ અંતર એટલે મેં તમને વાત કરી કે ભાઈ એક આંટો ફેરવું ત્યારે તમને 0 પછીના કેટલા વિભાગ દેખાય છે. અહીંયા તો એક કાપો દેખાતો હોય તો 1 મિલીમીટર, એટલે 1 મિલીમીટર છેદમાં 1 મિલીમીટર છેદમાં ગૌણ વર્તુળાકાર સ્કેલ એટલે કે ગૌણ સ્કેલમાં કેટલા વિભાગ થાય? ટોટલ 100. 1/100 એટલે 0.01 mm થાય. અને પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ જુઓ, આપણે મૂલ્ય નથી જોવું. 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ કે 8000 એંગસ્ટ્રોમ આપણે લઈએ છીએ, પણ મીટરમાં જોઈએ તો 10⁻⁷ મીટર થાય. હવે જો આ બધા એકમો mm-માં લીધા હતા, તો આને પણ mm-માં કન્વર્ટ કરીએ, બરાબર, તો 10⁻⁴ mm થાય. મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરવા હોય, મોટામાંથી નાનામાં જવું હોય તો 10⁻³ વડે અહીંયા ગુણવું પડે, એટલે 10⁻⁴ આવે. 10⁻⁴ મિલીમીટર હોય એટલે કે 0.0001 mm. હવે તમે જુઓ જી, જે વર્નિયર છે એના કરતાં આની લઘુત્તમ માપ શક્તિ જુઓ તો આ જે માપી શકે છે એ ઓછામાં ઓછું કેટલું માપી શકે? તો કે 0.05 mm માપી શકે. આ તો કે 0.01 mm, અને આ તો કે 0.000 mm. સૌથી ઓછું માપ કોણ માપી શકે? તો કે પ્રકાશની તરંગ લંબાઈનો માપક્રમ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે સાધન આપ્યું છે પ્રકાશી યંત્ર, બરાબર, એની લઘુત્તમ માપ શક્તિ વધારે છે. જે સૌથી ઓછી લંબાઈ માપી શકે એની લઘુત્તમ માપ શક્તિ વધારે કહેવાય. તો ક્રમ આપવાની વાત કરે તો સૌથી ઓછું, સૌથી વધારે સચોટ કયું? તો કે આ જે પ્રકાશી યંત્ર છે એ સૌથી વધારે સચોટ થશે. એની પછી કોનો નંબર આવશે? સ્ક્રૂ ગેજનો. અને એની પછી કોનો આવશે? વર્નિયર કેલિપર્સનો. હવે તમને આમાં તમારી એક આપણી જે સાદી ફૂટપટ્ટી આપેલી હોય તો એની એ સૌથી છેલ્લે આવે, કારણ કે એમાં તમે 1 mm જ માપી શકો. આપણી જે સાદી સ્કેલ હોય એની મદદથી આપણે ઓછામાં ઓછું કેટલું માપી શકીએ? 1 mm. બરાબર. આના કરતાં નાનું માપી શકાય નહીં. બરાબર. તો એક આ જે દાખલો મેં તમને MCQનો કીધું છે, પેજ નંબર 70, MCQ નંબર 29 છે, તમારી રેફરન્સ બુકમાં આપેલો છે. બરાબર. એક કરવાનું છે અને આ ત્રણેય દાખલાઓ જોઈ જાઓ.